નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સત્યપ્રકાશ પરિવાર દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણ પદ્ધતિમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6માં અંગ્રેજી વિષયમાં નોન વર્બલ ટેક્સ્ટનો અભ્યાસ કરીશું. તમારી સ્ક્રીન પર તમે પેજ નંબર 46 જોઈ શકો છો. નોન વર્બલ ટેક્સ્ટ કે જેની અંદર કોઈ તમને બિલ, કોઈનું વિઝિટિંગ કાર્ડ અથવા તો કોઈ અલગ અલગ માહિતી, કોઈ ટેબલ્સ, એવી રીતે અલગ અલગ માહિતી આપી અને તમને પ્રશ્નો આપેલા હશે કે જે પ્રશ્નોના જવાબ તમારે શોધી અને લખવાના છે. સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે આપેલી માહિતીના આધારે પ્રશ્નોના ઉત્તર લખો. જેમાં સૌપ્રથમ છે પહેલું, જેમાં ક્વેશ્ચન્સ છે અને આન્સર છે. કે પહેલું વુ થી પ્રશ્ન પૂછ્યો છે. વુ એટલે કોણ? તો કે જવાબ આપ્યો છે નીતિન. વેર એટલે ક્યાં? તો કે મોઢેરા. વાય શા માટે? સી ધ સન ટેમ્પલ સૂર્ય મંદિર જોવા માટે. હાઉ એટલે કેવી રીતે? તો કે બસ. વેન એટલે ક્યારે? તો કે લાસ્ટ સન્ડે ગયા રવિવારે. હાઉ મચ ઇઝ ધ ટિકિટ? ટિકિટ કેટલી છે? ₹80 ₹80. હાઉ ફાર ઇઝ ઇટ? તે કેટલું દૂર છે? 60 કિલોમીટર્સ 60 કિલોમીટર. આટલી માહિતી આપેલી છે. જેમાં હવે ક્વેશ્ચન્સ આપેલા છે. જેમાં આપણે પહેલો પ્રશ્ન જોઈએ. હાઉ ડીડ નીતિન ગો ટુ મોઢેરા? નીતિન મોઢેરા કઈ રીતે ગયો? તો જવાબમાં આપણે લખશું નીતિન વેન્ટ. ગોનું કર્યું વેન્ટ. શા માટે? ભૂતકાળ છે એટલે. નીતિન વેન્ટ ટુ મોઢેરા બાય બસ. જો હાઉની સામે બસ જવાબ આપેલો જ છે કે નીતિન બસ દ્વારા મોઢેરા ગયો. બીજો પ્રશ્ન જોઈ લઈએ. હાઉ ફાર ઇઝ મોઢેરા? મોઢેરા કેટલું દૂર છે? તો જવાબ આપણે જોઈ લઈએ કે 60 કિલોમીટર્સ. તો જવાબ આપણે લખશું મોઢેરા ઇઝ 60 કિલોમીટર્સ ફાર. કે મોઢેરા 60 કિલોમીટર દૂર છે. ત્રીજો પ્રશ્ન જોઈ લઈએ. વાય ડીડ નીતિન ગો ટુ મોઢેરા? કે નીતિન મોઢેરા શા માટે ગયો? તો જવાબમાં આપણે લખશું નીતિન ગોનું કર્યું વેન્ટ ટુ મોઢેરા ટુ સી ધ સન ટેમ્પલ. કે નીતિન મોઢેરા સૂર્ય મંદિર જોવા માટે ગયો. ચોથો પ્રશ્ન જોઈ લઈએ. હાઉ મચ ઇઝ ધ ટિકિટ? ટિકિટ કેટલા રૂપિયા છે? તો કે ધ ટિકિટ ઇઝ ₹80. કે ટિકિટ 80 રૂપિયા છે. વેન ડીડ નીતિન ગો ટુ મોઢેરા? કે નીતિન મોઢેરા ક્યારે ગયો? નીતિન વેન્ટ ટુ મોઢેરા ઓન લાસ્ટ સન્ડે. કે નીતિન ગયા રવિવારે મોઢેરા ગયો. તો આ હતો આપણો પહેલી માહિતીના આધારે પ્રશ્નોના જવાબ. હવે આપણે જોઈ લઈએ નંબર 2. કે તમને એક સરસ મજાનું ટેમ્પરેચર એટલે કે આપેલું છે અલગ અલગ શહેરોનું. જેમાં છે ગિરિમથક જ છે બધા. કે માઉન્ટ આબુ, સાપુતારા, માથેરાન, ઊટી અને શિમલા. દરેકનું અલગ અલગ તાપમાન આપેલું છે, જે તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો. હવે
પ્રશ્નો આપેલા છે. વિચ હિલ સ્ટેશન હેઝ ધ લોવેસ્ટ ટેમ્પરેચર? કે કયા ગિરિમથકનું સૌથી ઓછું તાપમાન છે? તો તમે જોઈને કહેવું જોઈએ કયા ગિરિમથકનું છે. તો કે શિમલા. તો જવાબમાં આપણે લખશું શિમલા હિલ સ્ટેશન હેઝ ધ લોવેસ્ટ ટેમ્પરેચર. કે શિમલા ગિરિમથકનું તાપમાન સૌથી ઓછું છે. હવે આપણે જોઈ લઈએ પેજ નંબર 47 કે જેના ઉપર આપેલો છે બીજો પ્રશ્ન. વોટ ઇઝ ધ ટેમ્પરેચર ઓફ માઉન્ટ આબુ? કે માઉન્ટ આબુનું તાપમાન કેટલું છે? તો જવાબ આપણે લખશું ધ ટેમ્પરેચર ઓફ માઉન્ટ આબુ ઇઝ 15°C. કે માઉન્ટ આબુનું તાપમાન 15°C છે. ત્રીજો પ્રશ્ન. વિચ હિલ સ્ટેશન હેઝ ધ હાઈએસ્ટ ટેમ્પરેચર? કે કયા ગિરિમથકનું તાપમાન સૌથી વધુ છે? જવાબમાં આવશે સાપુતારા. સાપુતારા હિલ સ્ટેશન હેઝ ધ હાઈએસ્ટ ટેમ્પરેચર. કે સાપુતારા ગિરિમથકનું તાપમાન સૌથી વધારે છે. ચોથો પ્રશ્ન. વિચ સિટી હેઝ અ ટેમ્પરેચર ઓફ 10°C? કે કયા શહેરનું તાપમાન 10°C છે? તો જવાબ આવશે ઉટી સિટી હેઝ અ ટેમ્પરેચર ઓફ 10°C. કે ઉટી શહેરનું તાપમાન 10°C છે. પાંચમો પ્રશ્ન. વોટ ઇઝ ધ ટેમ્પરેચર ઓફ માથેરાન? કે માથેરાનનું તાપમાન શું છે? જવાબ આવશે ધ ટેમ્પરેચર ઓફ માથેરાન ઇઝ 20°C. કે માથેરાનનું તાપમાન 20°C છે. આ હતો બીજા કોષ્ટકની માહિતી. હવે આપણે જોઈ લઈએ કોષ્ટક નંબર 3 કે જે એક સરસ મજાનું એજ્યુકેશનલ ટૂર એની માહિતી છે. એડવેન્ચર ક્લબ 3-day કેમ્પ એટ જાંબુઘોડા. 3 દિવસનો કેમ્પ જાંબુઘોડામાં. સ્પેશિયલ પેકેજ ફોર સ્ટુડન્ટ એન્ડ ચિલ્ડ્રન બિલો 40 years. વિદ્યાર્થીઓ અને 14 વર્ષથી નાના બાળકો માટે. તો કે 14 વર્ષથી નાના બાળકો માટેનું ખાસ પેકેજ. સાસણ ગીર એજ્યુકેશનલ ટૂર કે શૈક્ષણિક ટૂર 4 days and 3 nights. કે 4 દિવસ અને 3 રાત્રિ. હવે આપણે એના પ્રશ્ન જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન. who has organized the camp? કે કેમ્પનું આયોજન કોણે કરેલ છે? જવાબ આવશે એડવેન્ચર ક્લબ હેઝ ઓર્ગેનાઇઝ ધ કેમ્પ. કે એડવેન્ચર ક્લબે તો કે આ કેમ્પનું આયોજન કરેલ છે. બીજો પ્રશ્ન. હાઉ મેની ડેઝ ઇન ધ કેમ્પ? કે કેમ્પમાં કેટલા દિવસ છે? તો કે ધ કેમ્પ ઇઝ ફોર 3 days. કે કેમ્પ 3 દિવસનો છે. વેર ઇઝ ધ કેમ્પ? કેમ્પ ક્યાં છે? તો જવાબ આવશે ધ કેમ્પ ઇઝ એટ જાંબુઘોડા. કે કેમ્પ જાંબુઘોડામાં છે. ચોથો પ્રશ્ન. હાઉ મેની ડેઝ ઇઝ ધ ટૂર ટુ સાસણગીર?
કે સાસણગીરની ટૂરમાં કેટલા દિવસની છે? તો કે ધ ટૂર ટુ સાસણગીર ઇઝ 4 days 3 nights. કે સાસણગીરની ટૂર 4 દિવસ અને 3 રાત્રિની છે. પાંચમો પ્રશ્ન, who will give all the details? કે આ બધી જ માહિતી કોણ આપે છે? કોણ આપશે? તો કે એડવેન્ચર ક્લબ will give all the details. કે એડવેન્ચર ક્લબ બધી જ માહિતી આપશે. હવે જોઈ લઈએ નંબર 4. આ કોષ્ટકમાં અલગ અલગ મહિનામાં તો કે જૂનથી નવેમ્બર સુધીમાં ઉજવાતા દિવસોની યાદી આપેલી છે. કે સૌપ્રથમ જૂન મહિનામાંની 5 તારીખે તો કે 5 જૂન વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. 21 જૂન ફાધર્સ ડે. જુલાઈ 1 ડોક્ટર્સ ડે કે 1 જુલાઈએ ડોક્ટર દિવસ ઉજવવામાં આવે છે. 26 જુલાઈ કારગિલ વિજય દિવસ. હવે જોઈ લઈએ ઓગસ્ટમાં 5 તારીખે ફ્રેન્ડશિપ ડે મિત્રતા દિવસ. 15 ઓગસ્ટ ઇન્ડિપેન્ડન્સ ડે સ્વતંત્રતા દિવસ. 9 ઓગસ્ટ ઓગસ્ટ ક્રાંતિ દિવસ એટલે કે 9 ઓગસ્ટે ઓગસ્ટ ક્રાંતિ દિવસ તરીકે ઉજવાય છે. 24 ઓગસ્ટ તો કે સંસ્કૃત ડે કે સંસ્કૃત દિવસ. હવે જોઈ લઈએ સપ્ટેમ્બરમાં 5 સપ્ટેમ્બર ટીચર્સ ડે એટલે કે શિક્ષક દિન. 14 સપ્ટેમ્બર હિન્દી ડે તો કે હિન્દી દિવસ. 24 સપ્ટેમ્બર વર્લ્ડ હાર્ટ ડે એટલે કે વિશ્વ હૃદય દિવસ. ઓક્ટોબરમાં જોઈ લઈએ 2 ઓક્ટોબર ગાંધી જયંતિ કે જેને નોન વાયલન્સ ડે પણ કહેવાય એટલે કે અહિંસા દિવસ. 8 ઓક્ટોબર એરફોર્સ ડે એટલે કે હવાઈ દળ દિવસ. અને નવેમ્બરની 14 તારીખે એટલે કે ચિલ્ડ્રન્સ ડે એટલે કે બાલ દિન તરીકે ઉજવાય છે. આ હતી માહિતી. હવે તમને તમારી સ્ક્રીન પર જોવા મળે છે પેજ નંબર 48 કે જે આપણે આગળ માહિતી જોઈ એના આધારે પ્રશ્નોના જવાબ. સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે વિચ ડે ઇઝ સેલિબ્રેટેડ એઝ કારગિલ વિજય દિવસ કે કારગિલ વિજય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો કે 26 જુલાઈ ડે ઇઝ સેલિબ્રેટેડ એઝ કારગિલ વિજય દિવસ કે 26 જુલાઈનો દિવસ તો કે કારગિલ વિજય દિવસ તરીકે ઉજવાય છે. હવે જોઈએ બીજો પ્રશ્ન વેન ઇઝ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે કે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે છે? તો કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઇઝ ઓન 5th જૂન કે વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂનના દિવસે હોય છે. ત્રીજો પ્રશ્ન when do we celebrate the independence day કે આપણે સ્વતંત્રતા દિવસ ક્યારે ઉજવીએ છીએ? તો કે we celebrate the independence day on 15th August કે આપણે સ્વતંત્રતા દિવસ 15મી ઓગસ્ટના દિવસે ઉજવીએ છીએ. ચોથો પ્રશ્ન Which day is celebrated on 5th September? કે 5 સપ્ટેમ્બરના દિવસે કયો દિવસ ઉજવાય છે? તો કે The Teachers Day is celebrated on 5th September કે શિક્ષક દિન 5 સપ્ટેમ્બરના દિવસે ઉજવાય છે. પાંચમો પ્રશ્ન જોઈ લઈએ
કે વેન ડુ વી સેલિબ્રેટ એરફોર્સ ડે, કે આપણે હવાઈ દળ દિવસ ક્યારે ઉજવીએ છીએ? તો કે 8 ઓક્ટોબર. તો જવાબમાં આવશે વી સેલિબ્રેટ એરફોર્સ ડે ઓન 8 ઓક્ટોબર, કે આપણે હવાઈ દળ દિવસ 8 ઓક્ટોબરના દિવસે ઉજવીએ છીએ. હવે આવે છે 5મું કોષ્ટક, જે એક સરસ મજાનું ટાઈમ ટેબલ છે, જેમાં છે મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે ને ફ્રાઈડેનું, અને એના અલગ અલગ પીરિયડ છે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ને ફોર્થ, એટલે કે પહેલો, બીજો, ત્રીજો ને ચોથો. સૌપ્રથમ આપણે જોઈ લઈએ મંડે એટલે કે સોમવાર. પહેલો લેક્ચર ગુજરાતી, બીજો મેથ્સ, ત્રીજો ઇંગ્લિશ, ચોથો સાયન્સ. સાયન્સ એટલે કયો વિષય? વિજ્ઞાન. હવે આપણે જોઈ લઈએ ટ્યુઝડે એટલે કે મંગળવારે. પહેલો લેક્ચર મેથ્સ, બીજો હિન્દી, ત્રીજો સાયન્સ અને ચોથો ગેમ્સ. ગેમ્સ એટલે રમતનો. હવે આવે છે વેનસડે એટલે કે બુધવારે. પહેલો લેક્ચર સોશિયલ સાયન્સનો, બીજો મેથ્સનો, ત્રીજો ગુજરાતીનો અને ચોથો ઇંગ્લિશનો. હવે આપણે જોઈ લઈએ ગુરુવાર. ગુરુવારે પહેલો લેક્ચર કમ્પ્યુટર્સનો, બીજો હિન્દીનો, ત્રીજો મેથ્સનો અને ચોથો સોશિયલ સાયન્સનો. હવે આવે છે ફ્રાઈડે, શુક્રવારે. પહેલો લેક્ચર સોશિયલ સાયન્સનો, બીજો મેથ્સનો, ત્રીજો ઇંગ્લિશનો અને ચોથો સાયન્સનો. તો આ હતા અલગ અલગ વાર અને એના તો કે અલગ અલગ લેક્ચર્સ. હવે આપણે જોઈ લઈએ પ્રશ્ન. પહેલો પ્રશ્ન છે, વિચ ઇઝ ધ ફર્સ્ટ પીરિયડ ઓન મંડે? કે સોમવારે પહેલો પીરિયડ કયો હોય છે? તો ગુજરાતી ઇઝ ધ ફર્સ્ટ પીરિયડ ઓન મંડે, કે સોમવારે પ્રથમ તાસ. પીરિયડ એટલે તાસ, કે પહેલો તાસ ગુજરાતીનો છે. બીજો પ્રશ્ન, વેન ઇઝ ધ ઇંગ્લિશ પીરિયડ ઓન ફ્રાઈડે? કે શુક્રવારે અંગ્રેજીનો પીરિયડ ક્યારે આવે છે? તો કે ધ ઇંગ્લિશ પીરિયડ ઓન ફ્રાઈડે ઇન થર્ડ પીરિયડ, કે અંગ્રેજીનો શુક્રવારે પીરિયડ આવે છે એ ત્રીજો પીરિયડમાં હોય છે. એટલે કે શુક્રવારે બાળકો તો કે ત્રીજા પીરિયડમાં અંગ્રેજીનો અભ્યાસ કરે છે. ત્રીજો પ્રશ્ન, વિચ સબ્જેક્ટ વિલ યુ લર્ન ઇન ધ ફર્સ્ટ પીરિયડ ઓન વેનસડે? કે બુધવારે પ્રથમ પીરિયડમાં તમે કયો સબ્જેક્ટ શીખશો? તો કે આઈ વિલ લર્ન સોશિયલ સાયન્સ સબ્જેક્ટ ઇન ધ ફર્સ્ટ પીરિયડ ઓન વેનસડે. જો અહીંયા યુથી પ્રશ્ન પૂછ્યો એટલે આપણે જવાબ આપશું આઈથી, કે હું બુધવારે પ્રથમ પીરિયડમાં તો કે સામાજિક વિજ્ઞાનનો અભ્યાસ કરીશ. ચોથો પ્રશ્ન, વેન ઇઝ ધ મેથ્સ પીરિયડ ઓન થર્સડે? કે ગુરુવારે મેથ્સ એટલે કે ગણિતનો પીરિયડ ક્યારે આવે છે? તો કે ધ મેથ્સ પીરિયડ ઓન થર્સડે ઇઝ ઇન થર્ડ પીરિયડ, કે ગણિતનો તાસ ગુરુવારે તો કે ત્રીજા તાસમાં હોય છે. વેન વિલ યુ લર્ન હિન્દી ઓન ટ્યુઝડે? કે મંગળવારે તમે હિન્દી ક્યારે શીખશો? તો કે આઈ વિલ લર્ન હિન્દી ઓન ટ્યુઝડે ઇન સેકન્ડ પીરિયડ, કે હું મંગળવારે બીજા પીરિયડમાં હિન્દી શીખીશ.